જી એ તપોદ કરીને પ્રહલાદને અને નાખ્યો એ થંભ જાળ રે થંભ ફાટતા અરે એમાં પ્રગટ્યા નરસિંહ ભગવાન। મિત્રો જય સ્વામી। મિત્રો પ્રહલાદની ફક્ત 5 વર્ષની ઉંમર હતી અને માત્ર એ ભગવાનના સતત સ્મરણ કર્યા કરે, પણ હિરણ્યકશ્યપ એના પિતા એ કે હું ભગવાન છું, બીજું કોઈ ભગવાન છે જ નહીં। પહેલાં હિરણ્યકશ્યપ બહુ તપ કર્યું એટલે એને અમરપટો આપી દીધો, એટલે એ કે હું જ પિતા ને પ્રહલાદ એકનો બે નો કે એ સતત ભગવાનનું સ્મરણ કર્યા કરે અને એના પિતાશ્રી કે મારું નામ લે ભગવાનનું નહીં, હું ભગવાન થઈ ગયો છું એમ। પણ પ્રહલાદ એ માનવા તૈયાર નહોતો એટલે પ્રહલાદને બહુ દુઃખ આપ્યું કે એની કોઈ વાત જવા ગયો, એની કોઠીમાં પૂરી દીધો, ભૂખ્યો રાખ્યો, તરસ્યો રાખ્યો, તો ભગવાને એને અનાજ પૂરું પાડ્યું। પછી થાંભલો ગરમ કર્યો ધગધગતો અને એને બધ ભરાયું, ત્યારે પ્રહલાદ તો બીવા મળ્યો કે મને આમાં શું થાય। પછી ભગવાને એને કૃપા કરીને લાલ કીડીની હાર જાતી તેવું એને બતાવ્યું અને પ્રહલાદે એને બધ ભરી થાંભલાને એના પિતાશ્રીના કહેવાથી, એટલે થાંભલો ફાટ્યો અને એમાંથી નરસિંહ ભગવાન નીકળ્યા, પ્રગટ થયા અને પછી પ્રહલાદને જે બહુ દુઃખ આપ્યું હતું એટલે હિરણ્યકશ્યપને મારવા માટે તૈયાર થઈ ગયા અને બહુ ગુસ્સે આવી ગયા એકદમ। ત્યારે હિરણ્યકશ્યપ તો મળ્યો દાંત કાઢ્યો કે મારે તો અમરપટો છે, હું કોઈથી મરું એમ નથી છે, હું રાત્રે ન મરું, દિવસે ન મરું, હું ઘેરે ન મરું, બારે ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું, આવું બધું મીડો બોલવા હિરણ્યકશ્યપ। એટલે ભગવાને એમ કીધું કે તું બધું ભલે કહેતો હોય પણ તારું મૃત્યુ આ ચોક્કસ છે ને છે જ। એટલા બધા ગુસ્સે આવી ગયા નરસિંહ ભગવાન કે એની ન પૂછો વાત। પછી એ કે જોઈ લે આ દિવસ નથી અને રાત નથી, સાંજનો સમય હતો। પછી રૂમ ઘરમાં અડધો ને અડધો બારો, એટલે કે જો ઘરમાં ન ગણાય ને બારે ન ગણાય। પછી કીધું કે હું લીલાથી નહીં ન મરું ને સૂકાથી નહીં ન મરું, કે આ નખ જોઈ લે, એ સુકાય ન ગણાય ને લીલાય ન ગણાય, એવી રીતે એને બધું કહી દીધું કે હવે તું એમાં નહીં બચે। અને હિરણ્યકશ્યપે એને ઊભે ઊભો સીરી નાખ્યો, મિત્ર પ્રહલાદને બચાવી દીધો। એટલે મિત્રો ગમે એટલું તપ કરે અને પછી અવળા માર્ગે હાલે તો એનું અંજામ તો કોઈ દી સારું ન આવે, નકર જો હરખો હાલ્યો હોત તો હિરણ્યકશ્યપ બહુ તપસ્વી શરૂઆતમાં હતા, પણ છેલ્લે એને અવળા માર્ગે હાલવાના હિસાબે છેવટે એને નખથી ચીરાઈને મરવું પડ્યું। એટલે અવળા માર્ગનો રસ્તો ક્યારેય સારો ન હોય। જય સ્વામિનારાયણ। સરસ મજાનો ભરેલ ભીંડોની રેસીપી છે। હમણાં તો ભીંડો ઘરનો થતો એટલે અવારનવાર રેસીપી થતી હોય। ટીંડોરાનો સંભારો પણ તૈયાર થઈ ગયો છે, એકદમ સ્વાદિષ્ટ ટીંડોરા, ઘરની વસ્તુ છે, દવા વગરની। ઘરના ટીંડોરાનો સંભારો તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો વઘાર થઈ ગયો છે। હવે ભીંડાનો વઘાર આવ્યો છે। ટીંડોરા તો તૈયાર થઈ ગયા, ગેસ બંધ થઈ ગયો। રાય, જીરું અને ભરેલો ભીંડો, જેની કોમેન્ટ ખૂબ સરસ મજાની આવી રહી છે અને દરરોજ જોવે છે કે અમને ખૂબ તમારી રસોઈ ગમે છે, તમારો ભોજન બહાર ગાતા એ બહુ ગમે છે। ક્યારેક જો હોય પણ હોય કટ કરવાનો, કાઠિયાવાડમાં તો ભૂલો પડે ભગવાન, કાઠિયાવાડમાં જ પડે ને ભગવાન ભૂલો, કારણ કે અહીંયા સંતો એવા થઈ ગયા, કાઠિયાવાડમાં જ ભગવાન ભૂલા પડ્યા છે। મહાન સંતો અહીં થયા છે સૌરાષ્ટ્રની ધરતી ઉપર, દાન બાપુ, ભજનદાસ બાપા, ગીગા બાપુ, જલારામ બાપા, વીરબાઈ, સતદેવીદાસ, અમરદેવીદાસ, ગંગા સતી પાનબાઈ, મુળીમાં। એટલે કાઠિયાવાડમાં એટલે કીધું છે ભૂલો પડ ભગવાન। ભીમનાથ ત્યાં તો પાંડવો જયારે તુલસી શ્યામ જતા હતા ને ત્યારે ત્યાં ભીમે પૂજા કરી હતી મહાદેવની। હા, એટલે એ બધું આપણું ભીમનાથ સ્થાન છે, પાંડવો અહીં રોકાણા હતા। એ તો કુંતા માતા તરસ લાગી કે આવા 5 દીકરા છતાં અમારે કોઈ તરસ લાગી, પાણી કોઈ પાવાવાળું, ભીમે પાટું મારે પાતાળ તોડી નાખ્યું, ત્યાં પાણી કાઢ્યું હતું। એ બધા સત્ય ઘટના છે, આ કલ્પિત વાતો નથી, આ તો બધી સંત સુરાની ધરતી। કાઠિયાવાડમાં અમતા ભગવાન નથી ભૂલા પડતા।
જોઈ શકો છો ભરેલ ભીંડો અને આ પાછો ટીંડોરા કાઠિયાવાડી સંભારા. ટીંડો ને કાઠિયાવાડી આ ટીંડોરા. કાઠિયાવાડી તો ટીંડોરા. કાઠિયાવાડીમાં તો જીવવાની મોજ છે, પણ હવે ગામડામાં કોઈને ગમતું નથી, એટલે આવી નાની મોટી તકલીફો થતી હોય. ગામડામાં કોઈ રહેવું નથી એટલે ગામડા 70% તાળા લાગી ગયા છે ઘરને. જ્યાં તમે જાઓ ત્યાં 25% માંડ છે. 1.5 લાખ કેવડું ગામ છે? 250 જણા નથી પૂરા. ખાલી 250 જણા નથી પૂરા. 3, 4, 3500ની વસ્તી હતી એટલે 250 ગામમાં માણસો નથી. હજી આ 2 દી પહેલાની જ વાત છે. હમણાં ગયા હતા ને આપણે ત્યારે પૂછ્યું મામાને, કે 250 જણા કરવા હોય તો નથી થતા. પાન પીળું પડ્યું એટલે ખર્યું સમજો. ફૂલ આખું ઉગી ગયું હોય, એ ઉગી ગયા ફૂલને કરમાવાનો કઈ સમય ખરો? એ ફૂલ ખીલ્યું એટલે હવે કરમાવાની શરૂઆત થઈ ગઈ. હાથમાં તમે પાણીનું ટીપું પાણી ભરો, આખો ખોબો ભરો, પણ એ કેટલો સમય હાથમાં પાણી રહી? કઈ નથી, કશું જ નથી. એ પાણી હાથમાં ભર્યું એટલે સમજી લો નીકળવાનું શરૂ અને શરૂ. એમ જ્યારે આપણને આ મનુષ્યનો દેહ મળ્યો અને આમાં પહેલો શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ થાય એટલે સમજવાનું કે આ શ્વાસ છે એ બંધ થવાનો છે. પણ એ પહેલા જેટલું ભગવાનનું ભજન સ્મરણ થઈ જાય એ કામનું છે. અહીંયા હમણાં તમને કદાચ ખ્યાલ હશે કે આપણા નિષ્ઠાવાન હરિભગત ઘનશ્યામભાઈ કથિરિયા, એમનો 15 વર્ષનો દીકરો પ્રથમ એ ધામમાં ગયો. એક નાનકડો બાળ ભક્ત હતો. નાનપણથી મંદિરે આવું, સંતો પાસે દર્શન કરવા બેસવું. જે ધર્મવલ્લભ સ્વામી પણ વાત કરી કે રોજ સવારે પૂજામાં દર્શન કરવા આવે. એટલે સંતો, મારા મોટા સંતો હોય તો મંડળમાં એક ઠાકોરજી હોય. અમે 5-7 સંતો બહાર નીકળ્યા હોય કે 2 નીકળ્યા હોય તો એક ઠાકોરજી અમારી સાથે હોય. એટલે ઠાકોરજીને મોટા ઘનશ્યામ ધર્મવલ્લભ સ્વામી અભિષેક કરે, એની ભાવના થઈ મારે આવા ઠાકોરજી બદલાવા. પછી સ્વામી પાસે ઠાકોરજી લીધા. હવે એ તો નાનકડો બાળક હોય, 15 વર્ષ એટલે એ તો ખેલવાની પહેલા લીધા હોય ને. 15 વર્ષે ધામમાં ગયો, પહેલા એને બાજુ લીધી. રોજ સુરતમાં ફરતી ધોઈ થાય તો રોજ સાંજે 2 કલાક ફરતી ધોઈ જોવા માટે, ઓલા ધૂનમાં ધૂન ગાવા માટે પહોંચી જાય.